દર્શક મિત્રો, ગુજરાતમાં દારૂબંધીના કાયદા હેઠળ કેસો નોંધાવતા એ કોઈ નવી વાત નથી, પરંતુ જ્યારે કોઈ બેઠકનો લોકપ્રિય લોકપ્રતિનિધિ રાતોરાત બુટલેગરની કેટેગરીમાં આવી જાય ત્યારે મામલો માત્ર કાયદાનો નથી રહેતો, રાજકારણનો બની જાય. દર્શક મિત્રો, વડોદરાના વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોશી પર થયેલા દારૂના કેસની વાર્તા કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી. આ કેસમાં કાયદો પોતાનું કામ કરી રહ્યો છે કે રાજકીય અદાવત? આવો સમજીએ આ સમગ્ર પ્રકરણના તાર ક્યાં સુધી જોડાયેલા છે. દર્શક મિત્રો, વાર્તાની શરૂઆત થાય છે સંખેડા બહાદુરપુર રોડ પરથી. પોલીસને બાતમી મળે છે અને એક મારુતિ ઇકો ગાડીને રોકવામાં આવે છે. ગાડીની તલાશી લેતા અંદરથી 3 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો છે. પોલીસ ગાડીના ચાલક પ્રમોદ પાંડેની ધરપકડ કરે છે. સામાન્ય રીતે આવા કેસમાં બુટલેગર જેલ ભેગો થાય અને વાર્તા પૂરી થાય, પણ અહીં ટ્વિસ્ટ આવ્યો. પકડાયેલા ડ્રાઈવરે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું કે આ દારૂ મારો નથી, વડોદરાના કાઉન્સિલર આશિષ જોશી માટે લઈ જઈ રહ્યો હતો. બસ આ એક લાઈને વડોદરાથી લઈને ગાંધીનગર સુધીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો. પોલીસ પાસે મુખ્ય આરોપીના નિવેદન ઉપરાંત એક જ મજબૂત કડી છે કે કોલ ડિટેલ રેકોર્ડ, એટલે કે CDR. પોલીસનો દાવો છે કે પકડાયેલા ડ્રાઈવર અને આશિષ જોશી વચ્ચે ફોન પર વાત થઈ હતી. તો બીજી તરફ આશિષ જોશીના વકીલની દલીલ છે કે કોઈના કહેવા માત્રથી કે એક સામાન્ય ફોન કોલથી કોઈ ગુનેગાર સાબિત નથી થતું. ખુદ આશિષ જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખીને પડકાર ફેંક્યો છે કે હું નિર્દોષ છું, મારી સત્યતા સાબિત કરવા માટે મારો નાર્કોટોસ કે લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરવા હું તૈયાર છું. આ કેસ હાલમાં ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે, જ્યાં FIR રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે. કાયદાકીય લડત લાંબી ચાલશે, પણ વડોદરાની જનતાના મનમાં સવાલોનો વંટોળ છે. શું ખરેખર એક જનપ્રતિનિધિ ચૂંટણીના માહોલમાં આવું જોખમ લે, અથવા તો શું તંત્ર ખરેખર એટલું પૂર્વગ્રહ રાખે છે કે કોઈ અવાજ ઉઠાવનારને દબાવવા દારૂના કેસનો સહારો લેવો પડે? દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણમાં જ્યારે પણ કોઈ નેતા અચાનક લાઇમલાઇટમાં આવે છે તો તેની પાછળ સરકારી તંત્ર હાથ ધોઈને પડી જાય છે. ત્યારે સામાન્ય જનતા સમજી જાય છે કે મામલો માત્ર કાયદા પૂરતો સીમિત નથી. વડોદરાના કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી પર થયેલા દારૂના કેસમાં પણ કાંઈક આવું જોવા મળી રહ્યું છે. કાયદાની નજરે આ પ્રોહિબિશનનો કેસ હોઈ શકે, પરંતુ વડોદરાની જનતાના નજરે આ પ્યોર પાવર પોલિટિક્સ, એટલે કે સત્તાની રમત છે. વડોદરાની ગાદી પર બેઠેલા શાસકો કદાચ આશિષ જોશીને જેલમાં ધકેલીને વિજય હાસ્ય કરી લે, પણ તેમણે એ ન ભૂલવું જોઈએ કે લોકશાહીમાં કાંટો જેટલો ઊંડો ખૂંચે, પીડા એટલી જ લાંબી ચાલે છે. આ રાજ્યના ગૃહમંત્રી અને પોલીસના આગેવાનો કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ શબ્દો અમે સંખેડાના PI ને કહેવા માંગીએ છીએ, જે તપાસ અધિકારી એમને કહેવા માંગીએ છીએ. કારણ કે જેવી રીતે ગત 24 તારીખે આશિષ જોશી પર ખોટી રીતે કેસ કરીને જે ષડયંત્ર રચ્યું છે, ત્યારે એક બુટલેગર જે મુખ્ય આરોપી એ જામીન પર છૂટી ગયો, પરંતુ આશિષ જોશીને જામીન ના મળ્યા. ઉપરથી આશિષભાઈની ઉપર જે જૂના એમના જે 4 કેસોમાં નિર્દોષ છૂટી ગયેલા, એવામાં ઓગસ્ટ 111 દાખલ કરવામાં આવ્યું. એટલું જ નહીં, જે રીતે સંખેડાનો પોલીસ સ્ટાફ ની ભૂમિકા શંકાસ્પદ છે. અમારી માંગણી છે સંખેડાના PI ના કોલ રેકોર્ડ ની કોલ ડિટેલ ચેક કરવામાં આવે, જે તપાસ અધિકારી છે એની કોલ ડિટેલ ચેક કરવામાં આવે. કારણ કે અવારનવાર ભાજપના નેતા અને ત્યાંના સ્થાનિક ધારાસભ્યો એમની પર ફોન આવ્યા કરતા હતા, અને જે મારુતિ વાનમાં આ લોકોએ બતાવ્યું છે કે જેમાં એ દારૂ લાયા હોય, એ મારુતિ વાન આપણે જ્યાં સંખેડા પોલીસ સ્ટેશનમાં જોઈ કે સ્થિતિમાં પડી, જેના ફોટા પણ અમે અમારા વકીલે રજૂ કર્યા. વાત એવી છે કે ચૂંટણીમાં હાર ના પચાવનારી ભારતીય જનતા પાર્ટી, કારણ કે એમને તો સામ દામ દંડ ભેદ કરીને ભાજપને ચૂંટણી જીતવી હતી. વડોદરાની પ્રજા જાણે છે કે ભાજપ ચૂંટણી જીત્યું છે. આમ તો અમારા વડોદરાના તમામ ઉમેદવારોને પોલીસ દ્વારા, સ્થાનિક અસામાયિક તત્વો દ્વારા હેરાનગતિ થતી હતી, પરંતુ વોર્ડ 15માં જયારે કોંગ્રેસ તરફી માહોલ હતો અને આશિષ જોશી આખી પેનલ જયારે જીતવાની નીલમ શ્રીવાસ્તવ હોય, પારુબેન પટેલ હોય, ત્યારે આ લોકોએ આ 24 તારીખે ચૂંટણી પહેલાનો એક કેસ કરાવ્યો. એટલું નહીં, કાઉન્ટિંગના દિવસે પણ પોલીસ ત્યાં હાજર હતી, અને જે દિવસે દેશના પ્રધાનમંત્રી વડોદરા 11 તારીખે ત્યારે પણ સંખેડાના પોલીસ વાળા આવીને પાણીગેટ પોલીસ લઈ ગયા, એમનો સ્થાનિકનો જવાબ પણ. પરંતુ અમારો પ્રશ્ન એ છે કે કાયદો માત્ર કોંગ્રેસ અને સામાન્ય પ્રજા માટે છે, અને આ કાયદામાં તમે જુઓ કે જે રીતે
જૂના 4 કેસો જેમાં એ નિર્દોષ છૂટી ગયા એ કેસો બતાવીને 111 દાખલ કરવામાં આવ્યો. મુખ્ય આરોપી જે બુટલેગર છે એને જામીન મળી ગયા. નગરસેવક અને કોર્પોરેટર અત્યારે જેલના સળિયા પાછળ. આજે ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે, અહંકાર ભૂલ્યા છે અને આપણા માધ્યમથી પોલીસ અધિકારીને પણ કહેવા માંગુ કે તમે આ પ્રજા જે ટેક્સ ભરે છે, વેરો ભરે છે, ત્યારે તમામ અધિકારીઓને પગાર મળે ત્યારે તમે ભારતીય જનતા પાર્ટીના ગુલામ બનવાનું કામ ના કરતા જે રીતે સંકળાયેલા પોલીસ વાળાઓએ જે ત્યાં વર્તણૂક કરી છે એ રીતે લાગે છે કે આ ભાજપના હાથો બનીને કામ કરતા હોય. આ બીજી આઝાદીની લડાઈ આપણે લડતા હોય, ગુલામી બાજુ જતા હોય એવું લાગી રહ્યું કે કોઈને લોકશાહીમાં બોલવાનો અધિકાર નથી. જે આશીષ જોશી કોંગ્રેસ પાર્ટી સાથે રહીને હરણી બોટ કરનાર પીડિત પરિવારને ન્યાય આપવા માટે આંદોલન કર્યું, લડત આપી કે હરણી બોટ કરનાર પીડિત પરિવારને તો ન્યાય ના મળ્યો, પરંતુ એમની સાધના માટે લડનારા એવા આશીષ જોશીને ખોટો કેસ ઉભા કરીને એમનો જે અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે. કોંગ્રેસ પાર્ટીને અમે મહાત્મા ગાંધીના સિપાહી છે, અમે ગભરાતા નથી. અમે જેલ ભરો આંદોલન કરવા તૈયાર છે, પરંતુ જે રીતે આખું ષડયંત્ર અને કાવતરું રચ્યું છે એ અમે સખત વખોડીએ છીએ. અમારી માંગણી છે કે નિષ્પક્ષ એજન્સીને તપાસ સોંપો. સંખેડાના પીઆઈ પાસેથી આ જે તપાસ છે એની પાસે સંખેડા પોલીસ તપાસ લઈ લો અને નિષ્પક્ષ તપાસ એજન્સી જે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરે એ અમારી માંગણી છે.